નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી YouTube ચેનલ HS ટ્યુટોરિયલમાં. રવિવારે આપણે તમને એક ટેસ્ટ આપ્યો હતો પ્રેક્ટિસ માટે. આ જે ટેસ્ટ છે મિત્રો, તમે આખા અઠવાડિયામાં જે વસ્તુ શીખ્યા હતા, જે કોન્સેપ્ટ તમે શીખ્યા છો, એ કોન્સેપ્ટ આધારિત એ ટોપિક જે આપણે અઠવાડિયાના વિડીયોમાં 6 વિડીયોમાં લીધા હતા, એ ટોપિકના આધારે આ ટેસ્ટ આપણે મૂકેલો હતો. આશા કરું છું કે તમે બધાએ એ ટેસ્ટ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો હશે અને તમારી કોઈ જગ્યાએ નોંધીને રાખ્યો હશે. આજે આપણે એના સોલ્યુશનની ચર્ચા કરીશું મિત્રો, તો તમે એનું સોલ્યુશન ધ્યાનથી સમજી લેજો અને સાથે તમારા જવાબ સાથે એના જવાબ ચેક કરી લેજો અને તમારા 15 માંથી કેટલા જવાબ સાચા છે દરેકે દરેક મિત્રો ખાસ મને કોમેન્ટની અંદર જણાવજો. સાથે જણાવવાનું કે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બીજું, તમારા બીજા મિત્રો જે પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય એમને પણ આ વિડીયો, આ ચેનલની લિંક શેર કરજો, જેથી કરીને એ લોકો પણ આમાં જોડાઈને આપણી આ જર્નીનો ભાગ બની શકે. શરૂ કરીએ મિત્રો. ટેસ્ટ પેપર તમારી જોડે હશે જ એટલે હું અહીંયા સીધા એના સોલ્યુશન ની વાત કરી રહ્યો છું. જો તમારી જોડે ટેસ્ટ પેપર ના હોય મિત્રો, કોઈએ હજુ ટેસ્ટ પેપર ના જોયું હોય તો ઉપર વિડીયોના ઉપર જે આઈ બટન હશે ત્યાં એ ટેસ્ટ પેપરની લિંક આપેલી હશે, તો એમાંથી ટેસ્ટ પેપર જોઈ એનું સોલ્યુશન આપી પછી તમે આ વિડીયો જોજો મિત્રો. પહેલો પ્રશ્ન પૂછવામાં આવે તો અવલોકનો. આપણને કેટલાક અવલોકન આપ્યા હતા 5, 7, x, 9 અને 11. એનો જો મધ્યક એટલે કે x બાર 7 હોય તો x નું મૂલ્ય શોધો. બરાબર છે. તો આ પ્રમાણે પહેલો પ્રશ્ન આપણને આપ્યો હતો. તો આપણે વાત કરી હતી જ્યારે દાખલા શીખ્યા વખતે કે ભાઈ મધ્યક શોધવા માટે શું કરવાનું છે? અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો આ જેટલા પણ અવલોકન છે એનો આપણે સરવાળો લઈ લઈશું. 5 + 7 + x + 9 + 11 અને છેદમાં અવલોકન કેટલા છે મિત્રો? 5. તો છેદમાં એની સંખ્યા આપણે લઈ લઈશું 5. જે કિંમત આપી છે મૂકીએ. મધ્યકની કિંમત આપણને આપેલી છે તો આપણે 7 મૂકી દીધા. હવે ઉપર સરવાળાની અંદર શું કરવાનું મિત્રો? x સિવાયના સંખ્યાઓનો સરવાળો કરેલો. તો 11 ને 9 20, 20 ને 7 27, 27 ને 5 32. તો અહીંયા ઉપર થશે 32 + x છેદમાં 5. છેદવાળા 5 છે અને આ બાજુ લઈએ તો ગુણાકારમાં થશે તો 7 * 5 = 32 + x એટલે 35 = 32 + x. 32 આ બાજુ લઈએ તો 35 - 32 = x. તો 35 માંથી 32 ગયા તો કેટલા છે મિત્રો? 3. તો આપણો જવાબ કેટલો આવી ગયો? 3. તો સરળ રીતે સૂત્રનો ઉપયોગ કરીને, મેથડ ફોલો કરીને તમે આનો જવાબ મેળવી શકો છો. તો પહેલા પ્રશ્નના જવાબમાં તમને જે ઓપ્શન આપેલા છે એમાંથી જવાબ આવશે B. બીજો દાખલો જોઈએ મિત્રો. અવલોકનો આપેલા હતા આપણને કયા? x, x ના છેદમાં 2, x ના છેદમાં 3, x ના છેદમાં 4 અને x ના છેદમાં 5. નો મધ્યસ્થ, આનો આપણને મધ્યસ્થ મિત્રો આપી દેવામાં આવ્યો તો 5 હોય તો x નું મૂલ્ય શોધો. એટલે કે આ મધ્યસ્થ ઉપર આધારિત દાખલો છે મિત્રો. તો મધ્યસ્થ વાળા દાખલામાં આપણે શું કરતા હતા યાદ કરો કે સૌથી પહેલા તો એમાં શું કામ કરવાનું છે? અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાનું. મતલબ સૌથી પહેલા નાનું અવલોકન, પછી એનાથી મોટું, એનાથી મોટું. તો આ બધા અવલોકનમાં સૌથી નાનું કયું થશે મિત્રો? x ના છેદમાં 5. કેમ કે x છે બધામાં, x ને સૌથી મોટી કઈ સંખ્યા વડે ભાગેલા તો 5 વડે, તો સ્વાભાવિક છે અવલોકન સૌથી નાનું હશે. પછી આવશે x ના છેદમાં 4, પછી x ના છેદમાં 3, પછી x ના છેદમાં 2 અને છેલ્લે આવશે x. તો આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દીધા. ત્યારબાદ શું કરવાનું છે? આપણે કરતા હતા બંને બાજુથી એક એક અવલોકન કાપતા જવાનું. તો અહીંયાથી એક અવલોકન કાપ્યું, અહીંયાથી એક કાપ્યું, અહીંથી એક કાપ્યું, અહીંથી એક કાપ્યું. પછી આપણે વાત કરી હતી કે જો વચ્ચે એક જ અવલોકન બચતું હોય તો એ સીધું કોના બરાબર થાય? મધ્યસ્થ બરાબર. તો મતલબ અહીં વચ્ચે એક જ અવલોકન બચ્યું તો x છેદમાં 3 એ કોના બરાબર થાય? આપણા મધ્યસ્થ બરાબર થશે. તો x છેદમાં 3 બરાબર એમ લખી દીધું. x છેદમાં 3 બરાબર મધ્યસ્થની કિંમત આપણને આપેલી છે દાખલાની અંદર 5, તો એ આપણે મૂકી દીધી 5. સાદુરૂપ આપીએ તો x બરાબર આ 3 ગુણાકારમાં જશે તો 5 તરી 15. તો આપણો જવાબ મિત્રો થઈ જશે x બરાબર 15. એટલે તમને જે ઓપ્શન આપેલા હતા એ ઓપ્શનની અંદર એનો જવાબ થશે C 15. તો આ પણ ઈઝી દાખલો છે. ચડતા ક્રમમાં ગોઠવી બંને બાજુથી એક એક અવલોકન કાપતા જાઓ. વચ્ચે એક જ અવલોકન બચે તો એ સીધું મધ્યસ્થ બરાબર થાય. તો એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે આનું સોલ્યુશન મેળવી શકીએ છીએ. બે અવલોકન માટેનો પણ આપણે દાખલો હતો જ્યારે વિડિયોમાં વાત કરી તો એ પણ તમે જોઈ લેજો.
ત્યારબાદ કયું હતું મિત્રો ત્રીજા નંબરનો દાખલો બહુલક માઈનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઈનસ મધ્ય. તો આ પ્રમાણે આપણને આપ્યું હતું. તો આપણે વાત કરી હતી મિત્રો સંજ્ઞાની કે ભાઈ બહુલક છે અને આપણે z તરીકે ઓળખીએ છીએ, મધ્યસ્થને આપણે m તરીકે ઓળખીએ છીએ, ખાલી જગ્યા અહીંયા પાછો મધ્યસ્થ તો m અને મધ્યકને આપણે x બાર તરીકે ઓળખીએ છીએ. તો આપણે જ્યારે શીખ્યા એ વખતે વિડિયોમાં આપણે વાત કરી હતી કે આવા જેટલા પણ દાખલા આવે તો એની અંદર જે z વાળું પદ છે એ તમારે લઈ લેવાનું. તો અહીંયા આપણે z વાળું પદ લીધું z - m. હવે શું કરવાનું છે મિત્રો એમાં તમારે z નું સૂત્ર મૂકવાનું છે. આપણે વિડિયોની અંદર વાત કરી હતી z બરાબર શું થાય 3m - 2x બાર. તો z ના જગ્યાએ કિંમત મૂકી દીધી આપણે 3m - 2x બાર, પાછા -m જે હતા એમના m, 3m માંથી m ગયા તો કેટલા રહ્યા મિત્રો 2m - 2x બાર. હવે આમાંથી શું કોમન નીકળે છે 2, તો 2 કોમન કાઢીશું તો અહીંયા શું રહેશે m - x બાર. તો જુઓ જમણી બાજુ આપણે એક પદ જોઈએ છે m - x બાર, તો m - x બાર મળી ગયું. તો હવે ખાલી જગ્યામાં શું આવશે 2. તો આપણો અહીંયા જવાબ થઈ જશે 2. આગળ જોઈએ ચોથા નંબરનો દાખલો કયો તો કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા ન હોય. કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા ન હોય. એમાં મિત્રો આપણને 3 ઓપ્શન આપ્યા હતા 0.3, 14% અને -1.5. તો આપણે વાત કરી હતી કે ભાઈ કોઈ પણ ઘટના હોય એની સંભાવના હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય છે. તો હવે એનો આપણે ચેક કરો આ 0 થી 1 ની વચ્ચે આવે હા તો એ સંભાવના હોય છે કે 14%, 14 ના છેદમાં 100 એટલે 0.14, એ પણ 1 થી 0 થી 1 ની વચ્ચે સંભાવના હોય છે કે આ પ્રમાણમાં જો આ શું છે મિત્રો -1.5 મતલબ એ 0 થી 1 ની વચ્ચે આવતી નથી, એ માઈનસમાં સંખ્યા છે મતલબ આ જે છે આપણી સંભાવના હોઈ શકે નહીં. ત્યારબાદ મિત્રો આગળનો દાખલો જોઈએ. જો Pa બરાબર Pa જો Pa બરાબર 0.33 હોય તો Pa ની કિંમત શોધો. આવો દાખલો આપણને આપ્યો તો શું કહ્યું છે Pa બરાબર 0.33 તો Pa ની કિંમત શોધો. તો આના માટે આપણે જ્યારે દાખલા શીખીએ એ વખતે વાત કરી હતી કે ભાઈ Pa એટલે ઘટના ના ઉદ્ભવવાની સંભાવના, Pa મતલબ ઘટના ઉદ્ભવે એની સંભાવના, બંનેનો સરવાળો હંમેશા કેટલો થાય મિત્રો 1. તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે Pa બરાબર 1. જે કિંમત આપી છે એ મૂકી દો. Pa શોધવાના છે Pa એમના Pa ની કિંમત કેટલી છે 0.33 બરાબર 1. તો Pa બરાબર આ 0.33 પહેલી બાજુ જશે તો શું થશે 1 - 0.33. તો Pa બરાબર કેટલા થાય મિત્રો 0.67. તો આપણને જવાબ મળી ગયો. ઓપ્શનમાં જે જવાબ આપ્યા છે એમાંથી આપણો જવાબ થશે 0.67. બધા દાખલાના કોન્સેપ્ટ મિત્રો ધ્યાનથી સમજતા રહેજો. સાથે સાથે તમે જે સોલ્યુશન લખ્યું છે એ સોલ્યુશન સાથે તમારા આના જે જવાબ આવે છે તમારા જવાબ ચેક કરતા રહેજો. તમારો કોઈ જવાબ ખોટો હોય તો વિડિયોને પોઝ કરીને એનું સોલ્યુશન એની જગ્યાએ નોંધી લેજો, જેથી કરીને આગળ તમારી પરીક્ષામાં તૈયારી વખતે તમારે કામ આવી શકે. આગળ વાત કરીએ મિત્રો. આગળ કહ્યું તો એપ્રિલ મહિનામાં 5 રવિવાર આવવાની સંભાવના કેટલી. તો આવા દાખલામાં આપણે વાત કરી હતી કે વર્ષની વાત કરી હોય કે મહિનાની વાત કરી હોય શું કરવાનું છે વર્ષની વાત કરી હોય તો વર્ષના કુલ દિવસ જે હોય અને મહિનાની વાત કરી હોય તો મહિનાના કુલ દિવસ જેટલા હોય એ દિવસોને આપણે 7 વડે ભાગી દેવાના. તો અહીંયા પણ એ જ કામ કરીશું. એપ્રિલ મહિનાની વાત કરી છે તો એપ્રિલ મહિનાના દિવસો કેટલા મિત્રો 30. તો આપણે શું કરવાનું છે 30 દિવસોને 7 વડે ભાગી દઈશું. કેમ કે વારની વાત કરી છે અઠવાડિયાના 7 વાર હોય તો આપણે 30 ભાગ્યા 7 કરીએ તો અહીંયા શું થશે મિત્રો 7 * 4 = 28. શેષ કેટલી બચી 2. આપણે પોઈન્ટમાં જવાનું નથી. અહીંયા જે શેષ બચે 7 વડે ભાગ્યા પછી જે પણ આપણે શેષ બાકી રહે એ શેષ એ ઉપર થશે આપણું શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ અઠવાડિયાના 7 દિવસ તો કુલ કેટલા 7. તો મિત્રો આની અંદર આપણો જવાબ શું થઈ જશે 2/7. એટલે કે એપ્રિલ મહિનાની અંદર 5 રવિવાર આવવાની સંભાવના કેટલી થશે 2/7 થાય. તો આ સિમ્પલ કોન્સેપ્ટ સમજી લેવાનો છે. આવો કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય વર્ષના સંદર્ભમાં પૂછ્યો હોય તો વર્ષના દિવસોને 7 વડે ભાગી લેવાના, મહિનાના સંદર્ભમાં પૂછ્યો હોય તો મહિનાના દિવસોને 7 વડે ભાગી લેવાના.
જે શેષ છેલ્લે બચે શેષ અને છેદમાં 7 એ તમારો જવાબ થશે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન નંબર 7 સિમ્પલ પ્રશ્ન હતો. પૂર્ણ સંખ્યા ગણની સંજ્ઞા જણાવો. તો જ્યારે આપણે વાસ્તવિક સંખ્યાઓના પ્રકરણની વાત કરી હતી એ વખતે આપણે સંખ્યાઓના ગણની સંજ્ઞાઓની વાત કરી હતી કે પ્રાકૃતિક સંખ્યાઓ માટે n છે, બરાબર છે. પછી પૂર્ણ સંખ્યાઓ માટેની વાત કરી હતી, પૂર્ણાંક સંખ્યાઓ માટેની વાત કરી તો પૂર્ણ સંખ્યા માટે કઈ સંજ્ઞા આવતી હતી મિત્રો? w. તો અહીંયા જવાબની અંદર b ઓપ્શન એટલે કે w એ આપણો જવાબ થશે. તો આવા સિમ્પલ પ્રશ્નો પણ પરીક્ષામાં તમને જોવા મળશે. દાખલા નંબર 8 ની વાત કરીએ. કહ્યું છે કે સંખ્યા 26 અને 51, બે સંખ્યાઓની વાત કરી છે 26 અને 51, એનો લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસા કેટલો છે મિત્રો? 182. તો આપણને કહ્યું છે કે એનો ગુસા શોધો. તો હવે યાદ કરો મિત્રો, બે સંખ્યાઓ આપેલી હોય, લસા કે ગુસા બંનેમાંથી કોઈ એક આપેલું હોય તો અને ત્રીજી મતલબ ત્રણ વસ્તુ આપેલી છે અને ચોથી વસ્તુ શોધવાની છે. તો એના માટે આપણે વિડિયોમાં એક સૂત્રની વાત કરી હતી. એ સૂત્ર યાદ હોવું જોઈએ. કયું? કે ભાઈ લસા ગુણ્યા ગુસા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. બરાબર છે મિત્રો, આ સૂત્ર યાદ રાખવાનું છે. ક્યારે? જ્યારે બે સંખ્યાઓ આપી હોય, લસા ગુસા બંનેમાંથી કોઈ એક આપ્યો, મતલબ ચારમાંથી કોઈ પણ તમને ત્રણ વસ્તુ આપેલી હોય તો તમે ચોથી વસ્તુ મેળવી શકો. હવે કિંમત જે આપી છે મૂકી મિત્રો. લસા કેટલો છે? 182. તો એ મૂકી દીધો. ગુસા આપણે શોધવાનો છે તો એમના એમ રાખ્યું. એક સંખ્યા કઈ છે? 26. બીજી સંખ્યા કઈ છે મિત્રો? 91. તો જે કિંમતો હતી એ મૂકી દીધી. હવે સાદુરૂપ આપીએ. 182 ગુણાકારમાં છે તો બીજી બાજુ જશે. તો ગુસા બરાબર 26 ગુણ્યા 91 છેદમાં 182 ની ગુણાકાર કરીને મિત્રો સંખ્યા મોટી કરવાની નથી. જેમ છે એમ રાખીશું કેમ કે આપણે ભાગ ઉડાડવાના છે. હવે ભાગ ઉડાડીએ. જુઓ તો અહીંયા 91 ભાગ ચાલશે. 91 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 182. પછી 2 અહીંયા ભાગ ચાલશે. 13 દુ 26. તો આપણો જવાબ આવી ગયો મિત્રો કે ગુસા બરાબર કેટલો થાય? 13. તો સીધે સીધો આપણને આ સૂત્રની મદદથી ગુસા મળી જાય છે. તો જોઈ લેજો મિત્રો, એકવાર ધ્યાનથી સમજી લેજો. સૂત્રો તૈયાર ના કર્યા હોય ફરીથી એકવાર આગળના વિડિયો જોઈને કોન્સેપ્ટ નોંધી લેજો. જે બાબત આપણે કહી છે નોંધવાની એ તમે નોંધીને એની તૈયારી કરી લો. આગળ વધીએ 9મા દાખલા ઉપર. કહ્યું છે બહુપદી 2x નો વર્ગ માઈનસ 8x વત્તા 6 નો આલેખનો ઢાળ કેવો મળે? બરાબર છે મિત્રો. તો હવે આપણે બહુપદીમાં જોઈએ તો બહુપદીમાં સૌથી મોટામાં મોટી ઘાત અહીંયા કેટલી છે? બહુપદીની 2. મતલબ આ કેવી બહુપદી થઈ? દ્વિઘાત બહુપદી. અને આપણે દ્વિઘાત બહુપદીના સંદર્ભમાં વાત કરી હતી કે ભાઈ દ્વિઘાત બહુપદી હોય તો આપણને બે પ્રકારના આલેખ મળી શકે. એક ઉપરની તરફ ખુલ્લો વક્ર, એક નીચેની તરફ ખુલ્લો વક્ર. હવે એના માટે શું જોવાનું છે મિત્રો? તો x ના વર્ગનો આ જે સહગુણક છે એ જોવાનો. તો આપણે વાત કરી હતી કે જો x ના વર્ગનો સહગુણક 0 કરતા મોટો હોય એટલે કે a > 0 તો આપણને શું મળશે? ઉપરની તરફ ખુલ્લો વક્ર મળશે. તો અહીંયા x ના વર્ગનો જે સહગુણક છે એની કિંમત 0 કરતા મોટી મતલબ ધન છે. તો મતલબ આ જે પણ બહુપદી છે એના આલેખનો ઢાળ આપણને કેવો મળશે? ઉપરની તરફ ખુલ્લો વક્ર મળશે. મતલબ તમને જે ઓપ્શન આપેલા છે એમાંથી b ઓપ્શન એ તમારો જવાબ થશે. બરાબર. જો અહીંયા કિંમત માઈનસ હોય તો મતલબ a <0 થાય તો આપણને નીચેની તરફ ખુલ્લો વક્ર મળી જશે. આગળ વધીએ મિત્રો. કહ્યું છે કે જો આલ્ફા અને બીટા બહુપદી px x2 3 ના શૂન્યો હોય તો આપણે કોની કિંમત શોધવાની છે? આલ્ફા બીટા કૌંસમાં આલ્ફા વત્તા બીટા બરાબર ખાલી જગ્યા. શું કહે છે? જો આલ્ફા અને બીટા આપેલી બહુપદીના શૂન્ય હોય તો આલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર અને આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો. સરવાળો અને ગુણાકાર જે છે બંનેના ગુણાકારની કિંમત અહીંયા શોધવાની છે. તો આવા દાખલામાં શું કરવાનું મિત્રો? તો આપણે વાત કરી હતી કે પહેલા બંને શોધી લો, ગુણાકાર અને સરવાળો. બરાબર છે. ના કરવું હોય સીધું સૂત્રમાં મૂકો કે ભાઈ અહીંયા આલ્ફા ગુણ્યા બીટા એટલે શૂન્યનો શું થઈ ગયો? ગુણાકાર. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? c ના છેદમાં a. તો એ મૂકી દીધું. આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો. તો સરવાળાનું સૂત્ર શું છે મિત્રો? -b ના છેદમાં a. એ મૂકી દીધું.
હવે શું કરીશું, બહુપદીની અંદરથી આની કિંમતો મૂકીશું. તો બહુપદીમાં c ની કિંમત કેટલી છે મિત્રો? -3. જ્યારે પણ કોઈ પણ વસ્તુમાં ચલની કિંમત અહીંયા સમીકરણમાંથી મૂકતા હોય એટલે નિશાની સાથે મૂકવાની છે. મતલબ કિંમત માઈનસ હોય તો તમારે માઈનસ નિશાની સાથે કિંમત લેવાની. તો અહીંયા c મતલબ અચળ પદ કેટલું છે? -3. x ના વર્ગનો સહગુણક એને શું કહીશું? a. એની કિંમત કેટલી છે? 1. તો 1 મૂકી દીધી. માઈનસ b ની કિંમત કેટલી? તો અહીંયા b તો મિત્રો b વાળું એટલે કે x વાળું પદ હાજર નથી. તો આપણે વાત કરી દીધી વિડિયોમાં કે જ્યારે x વાળું પદ હાજર ના હોય એનો અર્થ એ થાય કે એનો સહગુણક b શું હશે? 0. તો અહીંયા b ની કિંમત 0 છેદમાં a ની કિંમત 1. અહીં સાદું પકડીએ તો -3. અહીંયા 0 ના છેદમાં ગમે તે હોય તો 0 અને 0 ગુણ્યા ગમે તે કરીએ તો શું થઈ જશે? 0. તો આપેલા દાખલામાં અહીંયા ખાલી જગ્યામાં જવાબ શું આવશે મિત્રો? 0. આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 11. સમીકરણ આપણને બે સમીકરણ આપેલા છે x 2y -4 0 અને બીજું સમીકરણ કયું આપ્યું છે? 2x 4y -12 0 માટે કેવા પ્રકારની રેખાઓ મળશે? આપણને ઓપ્શનમાં આપેલું છે છેદતી રેખાઓ મળશે, સમાંતર રેખાઓ મળશે કે સંપાતી રેખાઓ મળશે. તો આના માટે મિત્રો આપણે કોષ્ટક તમને યાદ રાખવાનું કહ્યું હતું, કોષ્ટક લખી લેવાનું, નોંધવાનું કહ્યું હતું કે ભાઈ આના જે ગુણોત્તર છે જુદા જુદા ગુણોત્તર પરથી આપણે નક્કી કરી શકીએ કે કેવા પ્રકારની રેખા મળશે, ઉકેલ મળશે કે નહીં, સુસંગત છે કે નહીં. એ બધી આપણે વિડિયોની અંદર વાત કરી હતી. જો એ વિડિયો તમે ના જોયો હોય તો પ્લેલિસ્ટની અંદર લિંકની અંદર એ બધા જ વિડિયો મૂકેલા છે તો એ જોઈ લો. તો હવે અહીંયા ગુણોત્તર લઈએ તો પહેલા x ના સહગુણકોનો ગુણોત્તર. તો અહીંયા 1 બીજાનો 2 મતલબ આનો સહગુણક 1 આનો સહગુણક 2 તો 1 ના છેદમાં 2. પછી y ના સહગુણકોનો ગુણોત્તર લઈએ તો અહીંયા થાય 2 આનો સહગુણક છે 4 તો 2 ના છેદમાં 4. પછી અચળ પદોનો સહગુણકોનો ગુણોત્તર, અચળ પદોનો ગુણોત્તર લઈએ તો અહીંયા કેટલા છે? -4 અને છેદમાં અહીંયા કેટલું છે? -12 મતલબ a1/a2 b1/b2 c1/c2 એટલે x ના સહગુણકોનો ગુણોત્તર, y ના સહગુણકોનો ગુણોત્તર અને પછી અચળ પદનો ગુણોત્તર લઈ લેવાનો. હવે જોઈએ આની અંદર ભાગ ઉડાડીને જોઈએ બધું બરાબર થાય છે કે નહીં. 2 ના છેદમાં 4 મતલબ 1/3. અહીં માઈનસ માઈનસ જતા રહેશે, 4 તારી 12 તો શું મળે? 1/3. તો આ પ્રમાણે આપણને જવાબ મળે છે. મતલબ પહેલા બે બરાબર છે પણ ત્રીજું બરાબર થતું નથી. તો કઈ શરતનું પાલન થયું મિત્રો? a1/a2 b1/b2 c1/c2. તો આ શરત કોના માટે હતી? સમાંતર રેખાઓ માટે. તો આપણો જવાબ થાય કે ભાઈ આમાં કેવા પ્રકારની રેખાઓ મળશે? સમાંતર રેખાઓ મળશે. અને સમાંતર રેખાઓ હોય અને પછી આગળ કોઈ ઉકેલ મળે નહીં. આગળ વાત કરીએ મિત્રો. બીજા બે સમીકરણ આપણને આપેલા છે. એક સમીકરણ છે 6x ky 10 0 અને બીજું સમીકરણ આપ્યું છે 2x y 9 0. કહ્યું છે કે જો આપેલા બે સમીકરણને ઉકેલ ન મળે તો k ની કિંમત શોધો. તો દ્વિચલ સુરેખ સમીકરણના બે જોડકા આપેલા છે એટલે કે યુગ્મ આપી છે. હવે આની અંદર આપણને એક વસ્તુ કહીશું કે જો આ સમીકરણનો ઉકેલ ન મળતો હોય તો k ની કિંમત શોધો. તો આપણે હમણાં જ વાત કરી ઉકેલ નહીં મળે મતલબ સમાંતર રેખાઓ. અને સમાંતર રેખાઓની શરતમાં એક વસ્તુ હતી પહેલા બે ગુણોત્તર બરાબર થાય એટલે કે a1/a2 શું થાય? b1/b2. તો આપણે આનો ઉપયોગ કરીને અહીંયા આપણો જવાબ મેળવી લઈશું. a1 અહીંયા કેટલા છે? 6, a2 2. b1 ની કિંમત કેટલી છે મિત્રો? -k અને b2 ની કિંમત -1. જો અહીંયા માઈનસ નિશાની છે તો કિંમત નિશાની સાથે લેવાની. સાદુરૂપ આપી દઈએ તો અહીંયા ભાગ ચાલશે 3 દુ 6 અહીંયા રે 3 માઈનસ માઈનસ જતું રહેશે, માઈનસ માઈનસ બંનેથી જતું રહેશે k ના છેદમાં 1 એટલે k. તો સિમ્પલ મિત્રો આપણને જવાબ મળી ગયો k બરાબર 3. રકમ ઉપરથી દાખલો અઘરો લાગે પણ જો રીત મેથડ આવડતી હોય, કોન્સેપ્ટ ખબર હોય તો આરામથી એનો જવાબ સરળતાથી એક જ સ્ટેપની અંદર આવી જાય છે. આગળ જોઈએ મિત્રો દાખલા નંબર 13. આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુરેખ સમીકરણનું એક જોડકું આપ્યું છે 2x y -6 0 અને બીજું છે 4x -2y -4 0. એ સુસંગત છે કે નહીં તે જણાવો. તો આપણે એક પ્રકરણની વિડિયો વખતે વાત કરી હતી
કે જો સમીકરણ યુગ્મના ઉકેલ મળતા હોય તો શું સંગત છે, મતલબ જો છેદતી રેખાઓ કે સંપાતી રેખાઓની શરતનું પાલન થતું હોય તો શું સંગત કહેવાય, સમાંતર રેખાની શરતનું પાલન કરતું હોય તો ઉકેલ ના મળે એટલે એને સુસંગત કહેવાય નહીં. તો હવે જોઈએ આ કઈ શરતનું પાલન કરે. તો પહેલા x ના સહગુણકોનો ગુણોત્તર લઈ લઈએ તો 2/4, y ના સહગુણકોનો ગુણોત્તર લઈએ તો 1/-2. જો મિત્રો નિશાની સાથે કિંમત લેવાની છે ખાસ, કેમ કે જો તમે નિશાની વગર કિંમત લઈ લેશો તો તમારો જવાબ સીધો ખોટો આવશે. અહીં આનો સહગુણક 1 છે +1 તો +1, આનો સહગુણક -2 છે તો આપણે કેટલા મૂક્યા -2 બરાબર. અચળ પદો -6/-4 તો કિંમત તો બધી મૂકી દીધી. હવે જે ભાગ ઉડતા ઉડાડીએ તો 2 દુ 4 તો અહીંયા શું રહેશે 1/2, અહીંયા -1/2, અહીં ભાગ ચાલે તો 3 દુ 6 2 દુ 4 માઈનસ જતું રહેશે તો 3/2. તો જો મિત્રો અહીં તમે માઈનસ ના લીધું હોત તો આ 1/2 સમાન મળી જાય તો જવાબ તમારો ખોટો થાય. હવે જો અહીંયા 3 માંથી કોઈ ગુણોત્તર બરાબર છે ના, 1/2 not equal to -1/2 not equal to, મતલબ કઈ શરતનું પાલન થયું, a1/a2 not equal to b1/b2 not equal to c1/c2, મતલબ 3 માંથી કોઈ ગુણોત્તરનું મૂલ્ય બરાબર મળતું નથી. અને આવું થાય એટલે કેવી રેખાઓ મળે, છેદતી રેખાઓ, અને છેદતી રેખાઓ હોય તો ઉકેલ એક મળશે, મતલબ સમીકરણો સુસંગત છે. નિશાની ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયા નિશાની માઈનસ ના લીધી હોત તો આ 1/2 સમાન મળી જાય, જવાબ આપણો ખોટો આવી જાય. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. વિડિયોને મિત્રો જોઈને લાઈક કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને આ વિડિયો તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરજો જેથી કરીને એમને પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહેશે. આગળ જોઈએ દાખલા નંબર 14. જો દ્વિઘાત સમીકરણ, એક સમીકરણ આપણને આપ્યું છે ax2 bx c 0 ને ઉકેલ ન મળે. શું કહે છે, આ સમીકરણના ઉકેલ ન મળતા હોય તો b2 4ac બરાબર, મતલબ b2 4ac ખાલી જગ્યા 0 થાય. ઓપ્શન ની અંદર આપણને જુદી જુદી નિશાની આપી છે, બરાબર, લેસ ધેન, ગ્રેટર ધેન કે કોઈ નહીં. તો એમાંથી આપણે મૂકવાનું છે કે અહીંયા કઈ શરતનું પાલન થાય. તો વિવેચક વાળો પ્રશ્ન પૂછ્યો છે, b2 4ac મતલબ શું થયો આપણો વિવેચક. હવે દાખલામાં આપણને કહે છે કે આ સમીકરણના ઉકેલ મળતા નથી. તો ઉકેલ ના મળતા હોય એવું ક્યારે બને, જો વિવેચકની કિંમત 0 કરતા નાની હોય ત્યારે. આપણે 3 શરતોની વાત કરી હતી વિડિયોમાં. તો ભાઈ વિવેચકની કિંમત 0 થી નાની હોય તો આપણને સમીકરણના કોઈ વાસ્તવિક ઉકેલ મળતા નથી. તો મતલબ અહીંયા b2 4ac ખાલી જગ્યામાં શું હશે, લેસ ધેન. તો આ થઈ જાય તમારો જવાબ, મતલબ ઓપ્શન બી જે છે એ તમારો જવાબ થશે. આગળ જોઈએ દાખલા નંબર 15. જો દ્વિઘાત સમીકરણ 2x2 kx 3 0 ના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. શું કહે છે, આપેલા સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. હવે ફરીથી બીજની વાત કરીએ તો આપણે બીજ જોવાના છે કે કઈ શરતનું પાલન થાય છે. તો બીજ સમાન થયા છે, બીજ સમાન થયા છે એનો મતલબ ક્યારે આવું થાય, જ્યારે વિવેચકની કિંમત 0 હોય ત્યારે. જ્યારે મિત્રો બીજની વાત આવે એટલે તમારે વિવેચકનો કોન્સેપ્ટ મગજમાં આવવો જોઈએ. તો બીજ સમાન ક્યારે હોય, જ્યારે વિવેચકની કિંમત 0 હોય ત્યારે, એટલે કે d = 0. d નું સૂત્ર મૂકીએ તો b2 4ac 0. કિંમત મૂકીએ બધી. b ની કિંમત અહીંયા કેટલી છે મિત્રો, k. b ના જગ્યાએ શું આપેલું છે અહીંયા k, તો k નો વર્ગ -4 ગુણ્યા a ની કિંમત 2 અને c ની કિંમત કેટલી છે મિત્રો 3. બધી કિંમતો મૂકી દીધી બરાબર 0. તો અહીંયા શું મળ્યું, k નો વર્ગ. આનું સાદુરૂપ આપીએ તો 4 2 8 અને 8 તરી 24. તો k નો વર્ગ -24 બરાબર 0. 24 પહેલી બાજુ ખસેડીએ તો k વર્ગ બરાબર શું થયું, +24 બરાબર છે મિત્રો. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો k બરાબર વર્ગમૂળમાં 24 બરાબર, અને k બરાબર વર્ગમૂળમાં 24. તો આ વર્ગમૂળમાં 24 માંથી કંઈ કોમન નીકળી શકે એવું હોય તો કાઢવાનું, નહીં તો છોડી દેવાનું. 6 ચોક 24 આપણે કરીએ અહીંયા તો k ની કિંમત કેટલી થાય, 6 નું વર્ગમૂળ નહીં નીકળે પણ 4 નું નીકળશે. તો 2 વર્ગમૂળમાં 6. તો આ થઈ જાય આપણો જવાબ કે બે દાખલામાં k ની કિંમત કેટલી થાય, 2 વર્ગમૂળમાં 6. તો આપણને અહીંયા એક જ હિન્ટ આપી કે ભાઈ બીજ સમાન હોય તો મતલબ વિવેચક 0 થાય. તો એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે આ જવાબ મેળવી શકીએ છીએ. આશા કરું છું કે મિત્રો આ ટેસ્ટ
સિરીઝ જે તમને છે પસંદ આવે છે. આપણે આખા અઠવાડિયામાં જે શીખ્યા એનું રિવિઝન તમારું થઈ ગયું છે. જે કોન્સેપ્ટમાં ભૂલ પડી હોય એ વિડિયો ફરીથી પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ લેજો, જેથી કરીને એ કોન્સેપ્ટ ફરીથી તમારો ક્લિયર થઈ જાય. તેમજ તમારે 15 માંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એ કોમેન્ટની અંદર મને અવશ્ય જણાવજો. દરેક મિત્રો જેને પણ પેપર સોલ્વ કર્યું હોય, આ વિડિયો જોયો હોય, કોમેન્ટમાં જણાવજો કે તમારા 15 માંથી કેટલા સાચા છે, એટલે તમારી તૈયારીનો મને ખ્યાલ આવી શકે. સાથે WhatsApp ચેનલ પણ જોઈન કરી લેજો. YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડિયોમાં, નવા ટેસ્ટ પેપર સાથે, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.